નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ટાટ સેકન્ડરી મેન્સની જે પ્રિપેરેશન ચાલે છે તમારી, તેમની અંદર આપણે બુસ્ટિંગ થાય એવા પ્રકારનો આજના લેક્ચર છે મિત્રો. ખાસ આજના લેક્ચરની અંદર આપણે એવા ટોપ લેવલના એક્ઝામ્પલો જોવાના છીએ કે જે આવનારી તમારી એક્ઝામ છે તેમની અંદર આવવાના ચાન્સીસ 100% છે ભાઈ. એવા 10 દાખલાઓ આજના લેક્ચરમાં જોવાના છીએ. અગાઉ પણ આપણે 23 દાખલાઓ છે, સોરી 23 લેક્ચરો છે એ કમ્પ્લીટ કર્યા છે. 23 લેક્ચરો કમ્પ્લીટ કર્યા. આ 24મો લેક્ચર છે. એનો મતલબ એવો કે દરેક લેક્ચરમાં આપણે 10 દાખલાઓ કમ્પ્લીટ કર્યા છે, તો 230 દાખલાઓ તમને મળી ગયા અહીંથી ભાઈ, ટોપ લેવલના મેથ્સના. 9મું હોય, 10મું હોય, બધું આવરી લે. બરાબર છે. તો ખાસ મિત્રો બધા લેક્ચરો વ્યવસ્થિત રીતે જોતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો ભાઈ. હમણાં પરીક્ષા આવી જાય ખબર નહીં પડે. બરાબર. જેટલી પ્રેક્ટિસ વધારે હશે ને જેટલો સ્ટ્રોંગનેસ હશે તમારી પાસે, કોન્ફિડન્સ, બરાબર છે ને, એટલો વધારે બેનિફિટ થશે ભાઈ. બાકી તો નોલેજ તો બધા લઈને જવાના જ છે. બધી પ્રેક્ટિસ કરી હશે, બધા સાથે હશે, બરાબર ને. અને જેટલી મહેનત તમે વર્ષોથી કરતા આવો છો, બરાબર છે, અને હવે છેલ્લા ટાઈમમાં તમે રિવિઝન ના કરો, આવું બધું નહીં કરો તો તકલીફ પડી શકે છે. બરાબર. કારણ કે ડેટ પણ ઘણી વખત એક્સટેન્ડ થતી હોય તો એ તમને લાભ મળ્યો છે, તો એ આપણે એક્સ્ટ્રા ટાઈમનો જે આ ઉપયોગ કરીએ છીએ એમાં આપણે ક્વોલિટીવાળું મતલબ કામ કરીએ, જેથી કરીને આપણે આઉટપુટ છે એ સારામાં સારું મળી શકે. બરાબર છે. તો ખાસ મિત્રો આ લેક્ચર છે એ છેલ્લે સુધી જોજો, અને અગાઉના લેક્ચરો પણ ના જોયા હોય તો જોઈ લેજો. અને એ બધા લેક્ચરોની સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે ટેલિગ્રામની, મેથ વિથ કેટી સર. તેમાં જોડાઈ જાજો અને જે આપણી જે સોલ્યુશન પીડીએફ છે એમનો લાભ લઈ શકો છો. બરાબર છે. અને લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં ખાસ મિત્રો તમે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રોને પણ શેર કરજો. જે પણ મિત્રો ટાટ સેકન્ડરી મેથ્સ અને સાયન્સની પ્રિપેરેશન કરે છે તેવા મિત્રોને ખાસ શેર કરો. અને લેક્ચરમાં તમને મજા આવે, કાંઈ કન્ટેન્ટમાં વધારો થાય તમારો, બરાબર છે, તો જરૂરથી વિડીયોને લાઇક કરજો. બરાબર ને. આમ તો શરૂઆતમાં તમે લાઇક કરી દો છો, કાંઈ કહેવું પડતું નથી, કારણ કે જે કમેન્ટો તમારી આવતી હોય એ મને બહુ જ પ્રોત્સાહિત કરે છે. બરાબર છે. કારણ કે જે પોઝિટિવિટી, મતલબ પોઝિટિવ વાઇબ્સ તમે જે મને શેર કરો છો, બરાબર ને ભાઈ, પણ એ ત્યારે જ પોસિબલ થઈ શકે કે તમને પણ કંઈક શીખવા મળતું હોય, બરાબર, તમે શીખતા હોય અને શીખી શકતા હોય, બરાબર છે. તો અહીંથી તમને જે પીરસવામાં આવે છે એ એકદમ ધ્યાનથી અને ક્વોલિટીથી ધ્યાનમાં રાખીને આપણે પીરસીએ છીએ અહીં તમને, જેને લીધે તમે આ ટાઈપની કમેન્ટો પણ શેર કરતા હોઈએ છીએ. તો સાથે સાથે મિત્રો લાઇક પણ પ્રેસ કરી દેજો. બરાબર ને ભાઈ. ચાલો શરૂઆત કરીએ મિત્રો. ખાસ જે લેક્ચરની શરૂઆત કરવાની છે એમાં, બરાબર ને, મેન્સ ફોડવી છે તો આ વિડીયો જોવો હો ને ભાઈ. હા, જોઈ લેજો આખો કમ્પ્લીટલી, જોજો શું થાય છે. ટાટ સેકન્ડરી મેથ્સની અંદર ટોપ 10 લેવલના 10 એક્ઝામ ઓરિએન્ટેડ એક્ઝામ્પલો છે યાદના લેક્ચરની અંદર જોવાના છે. ખાસ જોજો. અમુક દાખલા એવા પણ હોય કે આઉટ ઓફ સિલેબસ હોય, પણ તમારી જે થિંકિંગ પાવર છે એમને પણ આપણે ઇમ્પ્રૂવ કરવો પડશે. કોઈ પ્રશ્ન છે એ તમને કોઈ અટપટી રીતે પૂછ્યો છે, ટ્વિસ્ટિંગ કરીને પૂછ્યો છે, બરાબર છે, તો એમાં કઈ રીતના થિંકિંગ કરવું જોઈએ, તો એવા પ્રકારના પણ પ્રશ્નો હશે કે જેમાં તમારે થોડુંક વિચારવું પડે. ભલે સિલેબસથી બહાર હોય, મતલબ કન્ટેન્ટ તમારે જે છે અત્યારે 9મા 10માનું એમાંથી થોડુંક બહારના લેવલનું હોય. બહારના લેવલનું ઇન ધ મીન્સ ટૂંકમાં શું કહેવા માગું છું અહીંયા, કે તમને અહીંયા એ કહેવા માગું છું કે કન્સેપ્ટ જે છે એ તમારા સિલેબસનો જ હશે, પણ ક્વેશ્ચનો જે પહેલાંના સિલેબસમાં આવતા હોય એ ટાઈપના હોય, પણ કન્સેપ્ટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થતો હોય, તો એવા પ્રશ્ન પૂછી શકે ભાઈ. બરાબર. કન્સેપ્ટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં હોય, બરાબર છે. તો એવા દાખલાઓ આવે ત્યારે તમારે થોડીક પ્રેક્ટિસ કરી લેવી. ચાલો જોઈએ, હવે શરૂઆત કરીએ છીએ. બગડાટી બોલાવવાની સ્ટાર્ટ કરી દઈએ ભાઈ. ચાલો, તો સૌથી પહેલા મિત્રો આપણે આ જે પેપર છે એ તમારા માટે ખુલ્લા મૂકી દીધા છે. ઘણા બધા મિત્રોને રિક્વેસ્ટ હતી કે સાહેબ ખાલી મોડેલ પેપર જોતા હોય તો ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સની જેમ પણ મિત્રો પ્રિપેરેશન કરો છો, બરાબર છે, તમારે પ્રિપેરેશન થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, વાંચ્યા જ રાખશો તો ભેગું નહીં થાય. પરીક્ષા આધારિત તમારે પ્રેક્ટિસ પણ કરવી પડશે. તો મોડેલ પેપર 10 મોડેલ પેપર છે બ્લુ પ્રિન્ટ આધારિત, બરાબર. 10 મોડેલ પેપર ન્યૂ બ્લુ પ્રિન્ટ આધારિત તમને મળવાપાત્ર થશે, બરાબર છે. કોર્સની અંદર આપણે મૂકી દીધું છે, બરાબર, કે જેમને અલગથી પરચેસ કરવા છે. ખાલી તૈયારી કરવાથી કાંઈ થવાનું નથી, બરાબર ને. પ્રેક્ટિસ રિયલી કઈ રીતના પ્રેક્ટિસ કરી શકાય, બરાબર છે. ટાઈમર સ્ટાર્ટ કરી અને પેપર ગણવાનું સ્ટાર્ટ કરી દો, મતલબ પેપર સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દો,
10 મોડેલ પેપર તમારા માટે મૂકી દીધા છે માત્ર ને માત્ર 99 રૂપિયામાં, બરાબર છે. આ ટૂંક સમય માટે જ ઓફર લાગુ પડશે, પછી પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થવાની છે. તો આજના દિવસે તમે આનો પૂરેપૂરો લાભ લઈ લેજો કે જેમને પોતાને ખબર છે કે આપણે મેથ્સ અને સાયન્સ બંનેમાં સ્ટ્રોંગ છીએ, વિષય પદ્ધતિમાં પણ સ્ટ્રોંગ છીએ, તો આ બધાને ધ્યાનમાં રાખી જે પેપર 2 તમારું છે તેમને આધારિત નવા બ્લુ પ્રિન્ટ આધારિત 10 મોડેલ પેપર તમને મળવાપાત્ર થશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે, તો તેમાં જઈ અને તમે આનો લાભ લઈ શકશો. 10 મોડેલ પેપર તમે સોલ્વ કરજો ભાઈ. 3 કલાકનો પૂરેપૂરો ટાઈમ આપજો, વ્યવસ્થિત રીતે ટાઈમને ડિસિપ્લિનને ધ્યાનમાં રાખીને. ચાલો નેક્સ્ટ શરૂઆત કરીએ મિત્રો. પહેલો દાખલો છે. પહેલા દાખલામાં શું કહે છે ભાઈ, x બરાબર √3 + 2 છેદમાં √3 - 2. અહીંયા y બરાબર √3 - √2 અને છેદમાં √3 + √2. હા, તો છેદનું સમીકરણ કરીને x² + y² ની કિંમત ગોતો. હવે પહેલી વસ્તુ તમે થોડુંક ઓબ્ઝર્વેશન કરો ને મિત્રો, અહીંયા તો x અને y એકબીજાના વ્યસ્ત છે. જો તમે એકબીજાના વ્યસ્ત જ છે, બરાબર. આમ તમે જુઓ તો આ y એટલે શું છે, તો કે 1/x જ છે. તમે જો રેડી ને, ક્લિયર છે. ચાલો તો x નું આપણે સમીકરણ કરી નાખી. જો ભાઈ √3 + √2 છેદમાં √3 - √2. આ માઇનસ વાળું છે તો આવું ને આવું આપણે પ્લસ વડે મલ્ટીપ્લાય કરી નાખી ભાઈ, અને આ પ્લસ વડે અહીંયા પાછું મલ્ટીપ્લાય કરી દઈએ, બરાબર. અંશ અને છેદ બેમાં આપણે ગુણ્યા છે. રેડી છે. અંશમાં શું થશે મિત્રો, √3 + 2 √2 આખાનો સ્ક્વેર છેદમાં પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર, આવું થશે, બરાબર. અંશના અવયવ પાડી નાખી. √3 a + b આખાના સ્ક્વેર જે અવયવ પડી છે તે પ્રમાણે પહેલાનો સ્ક્વેર એટલે 3 પ્લસ આ બેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે √3 × √2 એટલે √6 થશે, પ્લસ √2 નો સ્ક્વેર એટલે 2 થશે, √3 નો સ્ક્વેર 3 -2, બરાબર છે. તો આનો ફાઇનલ જવાબ આવ્યો 3 ને 2 5, 5 + 2 √6 છેદમાં કેટલા થઈ ગયા મિત્રો, 6 થઈ ગયા. સોરી, છેદમાં 3 માંથી 1 2 જશે તો 1 થશે. નેક્સ્ટ એ જ રીતના છે આવડું y = √3 - √2 છેદમાં √3 + √2, બરાબર છે. આ જ રીતના આપણે સેમ ટુ સેમ કરણી લેશું, બરાબર ને. આ જ રીતના સેમ ટુ સેમ સ્ટેપ આવશે. અહીંયા પ્લસની જગ્યાએ શું આવશે મિત્રો, માઇનસ આવશે, 5 - 2 √6, બરાબર. બાકીના જે વચલા સ્ટેપ છે એ તમારે બતાવી દેવાના પરીક્ષામાં, બરાબર. બાકી અહીંયા તમને માઇનસ છે, અહીંયા પ્લસ, સોરી અહીંયા તો માઇનસ જ આવશે, કારણ કે એકવાર માઇનસ વાળું ને એકવાર પ્લસ વાળું ભેગું થાય તો a² - b² જ થાય, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. તો આ x અને y મળી ગયા આપણને, બરાબર છે. હવે એનો શું કરવાનો છે, વર્ગ કરવાનો છે. જોઈએ ભાઈ, x² + y², x² + y² બરાબર 5 + 2 √6 આખાની 2 ઘાત પ્લસ 5 - 2 √6 આખાની 2 ઘાત. હવે આની તમે ફોર્મ્યુલા તમે જાણતા હશો ભાઈ, a + b આખાનો સ્ક્વેર પ્લસ a - b આખાનો સ્ક્વેર બરાબર a² + 2ab + b². અહીંયા a² - 2ab + b², આ બે કટ થઈ જશે તો વધશે શું, 2 ટાઈમ a² + b². આવું થાય. ડાયરેક્ટ કરવું હોય તો બાકી આના અવયવ પાડી શકો છો, એમાં કાંઈ વાંધો નથી. રેડી. તો અહીંયા તમે જો 5 નો સ્ક્વેર પ્લસ 2 √6 નો સ્ક્વેર, આને કેટલા વડે ગુણી નાખશું મિત્રો, 2 વડે ગુણી નાખશું, બરાબર છે. આ 2 વડે ગુણી નાખી જોઈએ, આ 2 વડે, એટલે આ ડાયરેક્ટ થઈ ગયું ને ભાઈ, બરાબર ને. ચાલો 5 નો સ્ક્વેર 25 થશે, 2 નો સ્ક્વેર 4, √6 નો સ્ક્વેર 6, 6 × 24, 24 ને 25 49, 49 ના ડબલ 98, તો 98 છે એ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો ભાઈ. સમીકરણ કરીને આપણે સાદુરૂપ આપ્યું, બરાબર છે. તો એક x અને y જે આપણને આપેલું હતું એ એકબીજાની વ્યસ્ત સંખ્યા હતી, √3 + √2 છેદમાં √3 - √2, અને બીજી સંખ્યા હતી √3 - √2 છેદમાં √3 + √2. બેના વર્ગનો સરવાળો કરવાનો હતો. તો અહીંયા આપણને જવાબ મળી ગયો ભાઈ, કેટલો, તો કે 98. 98 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. બીજો દાખલો. બીજા દાખલામાં શું કહે છે મિત્રો, બે સ્ત્રીઓ. જો આ પ્રકરણ 10 ધોરણ 10 પ્રકરણ નંબર 3. આ તમે આમ જોવો તો સિલેબસમાંથી રિડ્યુસ થઈ ગયેલું છે, પણ અહીંયા થિંકિંગ છે એ જ પ્રકારનું છે, બરાબર ને. તો ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. શું કહે છે તમે જુઓ પહેલા રકમ, બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. બે સ્ત્રીઓ છે, 5 પુરુષો છે, કામ પૂરું કરવા માટે 4 દિવસ લાગે છે. જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે તો 3 દિવસમાં પૂરું કરી નાખે છે. મતલબ અહીંયા સ્ત્રીઓની સંખ્યા વધારી, પુરુષોની સંખ્યા વધારી, તો દિવસોની સંખ્યા છે એ ઘટી ગઈ, મતલબ 3 થઈ ગઈ. એક સ્ત્રીને સ્વતંત્ર રીતે આ કામ પૂરું કરતા કેટલો સમય લાગે છે અને એક પુરુષને કેટલો સમય લાગે છે, તો એની ધારણા કરવાની. સિમ્પલ છે ભાઈ. ધારો કે બરાબર સમીકરણ બનવા જોઈએ, બીજું કાંઈ નહીં.
એક સ્ત્રીને સ્વતંત્ર રીતે મતલબ સ્વતંત્ર રીતે જ આપણે થશે બધું બરાબર. એક સ્ત્રીને કામ કરતા લાગતો સમય બરાબર x દિવસ બરાબર છે. એ જ રીતના એક પુરુષને કામ કરતા લાગતો સમય બરાબર y દિવસ. રેડી છે ભાઈ. હવે તમે એ જુઓ ભાઈ, એક સ્ત્રીને એક કામ પૂરું કરવું છે તો લાગતો સમય કેટલો છે? x દિવસ છે. તો એક દિવસમાં કેટલું કામ કરશે? એક દિવસમાં આ સ્ત્રી દ્વારા એક સ્ત્રીને એક દિવસમાં થતું કામ બરાબર કેટલું થશે? તો કે 1/x થશે. 1/x ભાગનું બરાબર છે. આ જ રીતના પુરુષ દ્વારા મતલબ પુરુષને એક દિવસમાં કેટલું કામ થશે? જો ભાઈ, એક દિવસમાં કેટલું કામ કરી શકશે? એક દિવસમાં થતું કામ બરાબર 1/y થશે. આટલા ભાગનું થશે બરાબર છે. હવે શરત પહેલી જે આપી છે એમાં 2 સ્ત્રીઓ છે અને 5 પુરુષો છે. જાતે મળીને 4 દિવસ કામ પૂરું કરે છે બરાબર. 4 દિવસે કામ કરે છે એનો મતલબ એવો કે એક દિવસની અંદર 1/4 ભાગનું કામ કરશે. બધામાં આપણે એક દિવસનું માટેનું કામ કરશું બરાબર છે. તો શરત 1 મુજબ તમે જો ભાઈ, શરત એક મુજબ 2 સ્ત્રીઓ, એક સ્ત્રીને અને એક પુરુષ. એક સ્ત્રીને એક દિવસમાં થતું કામ કેટલું છે? 1/x છે. તો 2 સ્ત્રીને એક કામ પૂરું કરતા કેટલું થશે કામ? તો 2/x થશે. પ્લસ 5 પુરુષો. એક પુરુષ છે એક દિવસમાં થતું કામ 1/y છે. તો 5 પુરુષ માટે 5/y બરાબર છે. અને આ બધું ભેગું થઈને કેટલા દિવસમાં કામ કરશે? તો કે 4 દિવસમાં. પણ એ એક દિવસમાં કેટલું થયું હશે? તો કે 1/4 ભાગનું થયું હશે બરાબર છે. આ સમીકરણ 1 થઈ ગયું બરાબર. આ જ રીતના શરત 2 મુજબ તમે જુઓ ભાઈ, શરત 2 મુજબ શરત 2 જે આપી છે એમાં તમે જોશો તો 3 સ્ત્રીઓ છે અને 6 પુરુષો છે. 3 સ્ત્રી છે. એક સ્ત્રીને એક દિવસમાં થતું કામ 1/x ભાગનું છે. તો 3 સ્ત્રી દ્વારા કેટલું કામ થશે ભાઈ? 3/x થશે. આ જ રીતના પુરુષો 6 છે. એક પુરુષને કામ પૂરું કરવું હોય તો 1/y થાય છે. એક દિવસની અંદર 1/y ભાગનું કામ થાય છે. તો 6 પુરુષો ભેગા થાય તો 6/y ભાગ જેટલું કામ કરે. આ એક દિવસનું ટોટલ કામ થયું સ્ત્રી અને પુરુષો દ્વારા. પણ આ જે બધું ભેગું કરશે એ કામ કેટલા દિવસમાં કરશે? 3 દિવસમાં કરશે. તો એક દિવસની અંદર કેટલું કામ થશે? તો કે 1/3 ભાગ જેટલું કામ થશે બરાબર છે. તો આ સમીકરણ 1 થઈ ગયું, આ સમીકરણ 2 થઈ ગયું બરાબર છે. તો આ રીતના સમીકરણ બન્યા. પણ હજી આને આપણે સમીકરણ 1 અને 2 નહીં કહીએ ભાઈ. આને સમીકરણ 1 અને 2 નહીં કહીએ. અહીંયા તમે 1/x અને 1/y ને તમે a અને b ધારી લો. આપણે દિવસ ગોતવાના છે પણ ડાયરેક્ટ દિવસ નહીં મળે. તમે જોજો ભાઈ, તો 1/x બરાબર t લઈ લે, સોરી a લઈ લે, 1/x બરાબર a લઈ લે, 1/y બરાબર b લઈ લે. તો એ નવા સમીકરણ આપણને બનશે જે આ રીતના હશે 2, 5 અને 1/4, 2a પ્લસ 5b બરાબર 1/4. અને બીજું સમીકરણ બનશે 3a પ્લસ 6b બરાબર 1/3. આવી રીતના છે ને 1/3. બસ યસ, રેડી, હાલો ડન બરાબર છે. તો આ સમીકરણ આપણને બની ગયા છે ભાઈ. આ સમીકરણને આપણે લોક કરશું પણ પહેલાં આજે 3 વડે આને ભાગી નાખું એટલે આ નવું સમીકરણ થઈ જશે. આ a, આ 2b અને બરાબર 3 વડે ભાગ્યા એટલે 9 થઈ જશે. રેડી છે. હવે લોપ કરવું હશે તો લોપ થઈ જશે ડાયરેક્ટલી. આ જો સમીકરણ આ 2a પ્લસ 5b બરાબર 1/4. હવે આને 2 વડે ગુણ નાખું. આ 2a પ્લસ 4b 2/9 બરાબર છે. લોપ કરી નાખી. આ 2 ઉડી ગયા. 5b માંથી 1b જશે, 4b જશે એટલે 1b વધશે. આમાંથી આ બાદ કરશો 1/4 માઇનસ 2/9 બરાબર. 9 એકા 9, 4 દુ 8 છેદમાં 36 એટલે 1/36. આ કેના બરાબર આવ્યું? b બરાબર. હવે b એટલે શું છે? તો કે 1/y છે બરાબર છે. આ લખ્યું છે તો 1/y બરાબર કેટલું થઈ ગયું મિત્રો? 1/36. તો y બરાબર કેટલા થઈ ગયા? 36 બરાબર છે. તો એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરવા માટે 36 દિવસ લાગે છે બરાબર છે. હવે આ બીની જે કિંમત મળી છે એને તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. ધારો કે આમાં મૂકશો તમે, આમાં બરાબર છે. તો એ આપણે જોઈએ જો એટલે એક્સની કિંમત મળી જશે. આવા દાખલા 5 માર્કમાં હોય. a પ્લસ 2b બરાબર 1/9 માં b બરાબર
1/36 મૂકતા મૂકી દેજો ભાઈ a પ્લસ 2 કૌંસમાં 1/36 બરાબર 1/9 18 દુ 36 થશે આ ઓલી બચ જશે એટલે માઇનસ થશે આ બેના છેદ હરખા બનાવવા હોય તો અહીંયા 2 - 1 એટલે કે 1/18 a બરાબર 1/18 આવ્યા a એટલે શું છે તો કે 1/x છે તો 1/x બરાબર 1/18 તો x બરાબર કેટલા થઈ ગયા મિત્રો 18 દિવસ બરાબર છે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરવું હોય તો 18 દિવસ લાગશે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરવું હોય તો 36 દિવસ લાગશે બરોબર છે તો જે માહિતી આપણને આપી હતી એના ઉપરથી આપણને સ્ત્રીની સંખ્યા મતલબ સ્ત્રીને કેટલો ટાઈમ લાગશે અને પુરુષને કેટલો ટાઈમ લાગશે એ આપણને મળી ગયું છે ક્લિયર છે ભાઈ તો બસ આવા પ્રકારના દાખલામાં થોડુંક વિચારીને કામ કરવું પડે બાકી આ કન્સેપ્ટ જે છે મિત્રો લોપ કે આદેશની રીતનો જ છે બે સમીકરણો બનાવો એમને ઉકેલો બરોબર ને ભાઈ તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડી છે ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે ભાઈ જુઓ ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા મિત્રો આપણો જે કોર્સ છે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે ઘણા બધા મિત્રો છે આમનો લાભ લે છે ભાઈ અને હજી પણ તમે ક્યાંય ચૂકો છો મેથ્સની અંદર કોઈ પણ પ્રકારનું નાનું મોટું કન્ફ્યુઝન થાય છે તો આ કોર્સ તમારા માટે જ છે મિત્રો આ કોર્સના લીધે કદાચ એવું બની શકે કે તમારો બેડો પાર થઈ જવાનો હોય બરાબર ક્યાંક 2-4 માર્કની ખૂટ આવતી હોય એ આ કોર્સની મદદથી ભરપાઈ થઈ જતી હોય માય તો આ આપણે મુકાય નહીં બરોબર છે કારણ કે અહીંયા સીધું તમને 8મા પગાર પંચનો લાભ મળી શકે છે બરોબર ને કારણ કે ટાટ સેકન્ડરી મેથ્સમાં તમે સિલેક્શન થાય છે તમારું તો 8મા પગાર પંચ સુધીનો તમને લાભ મળવાનો છે ને ભાઈ તો આ કોર્સનો પૂરેપૂરો લાભ લઈ લેવાય 2-4 માર્કનો વધારો થાય તો આપણા માટે વસૂલાટ કહેવાય કારણ કે આપણે 2-4 દિવસનો ખર્ચો જે છે ને એ 499 રૂપિયાનો હોય બરાબર તો એ તમે એક દિવસ મતલબ બંધ કરી દો 2-4 દિવસ ખોટા ખર્ચા કરવાનું નાની જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો ફાયદો થશે કોર્સની વિશેષતામાં તમે જુઓ તો ધોરણ 9-10નું ગણિત છે કન્સેપ્ટ આધારિત બરોબર છે કન્સેપ્ટ આધારિત બધા વિડીયો તમને જોવા મળશે પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ છે વિડીયો લેક્ચરની નોટ્સ છે સૂત્ર માટે અલગથી નોટ્સ છે ભાઈ જોજો એમસીક્યુ પ્રેક્ટિસ છે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે શોર્ટ નોટ્સ છે નોટ્સની અંદર મેથ્સ અને સાયન્સ બેયનું આવી જશે બરોબર છે તો ખાસ યાદ રાખજો મિત્રો મોડેલ પેપર છે 10 મોડેલ પેપર જે આપણે સેપરેટ દઈ છીએ કોર્સની અંદર ફ્રીમાં છે બરોબર છે કોર્સની અંદર ફ્રીમાં છે તો ખાસ એ ધ્યાનમાં રાખજો 10 મોડેલ પેપર અને મેથ્સ અને સાયન્સનું પ્રીમિયમ મટીરિયલ એમાં મૂકેલું છે કે જેથી કરીને તમે લાસ્ટ ટાઈમ રિવિઝન માટે તમને બેસ્ટ બની શકે ક્લિયર છે આ કોર્સ જે છે 1 મહિનાની વેલિડિટી માટે છે અને માત્ર 499 રૂપિયામાં છે તો 499 રૂપિયામાં 9મું અને 10મા ધોરણનું મેથ્સનું તમારો જો કન્સેપ્ટ સ્ટ્રોંગ થઈ જતો હોય તો આનાથી સસ્તું ક્યાંય ના હોય બરાબર ને આનો આપણે સીધો લાભ લેવાનો છે ફાઇનલ એક્ઝામમાં અને ફાઇનલ એક્ઝામમાં સારો સ્કોર કરશો તો એ તમને 100% બેનિફિટ અપાવશે ભાઈ બરાબર છે તો આના માટે મિત્રો મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વધારે માહિતીની જરૂરિયાત હોય 8460170022 ઉપર તમે સંપર્ક કરી શકો છો ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રાખવાનું નથી આ કોર્સનો લાભ લેશો એટલે તમને 100% મિત્રો એટલી તો સ્યોરિટી મળશે જ કે મેથ્સની અંદર જે તમારી ગભરાટ છે એ દૂર થઈ જશે કોન્ફિડન્સ 100% વધશે પરીક્ષામાં તમે બહુ ઇઝીલી વિચારીને તમે દાખલાઓ ગણી શકશો પણ પ્રેક્ટિસ કરવી પડશે મેથ્સમાં પ્રેક્ટિસ વગર આગળ ન વધી શકાય બરાબર છે તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો એટલે આજે જાનો લાભ લઈ લેજો 499 રૂપિયામાં 1 મહિનો હે ભાઈ સારી જ વસ્તુ કહેવાય ને ભાઈ લાભ લઈ લેજો ભાઈ ચાલો નેક્સ્ટ આગળ વધીએ એક દાખલો છે પ્રકરણ 2 નો છે ધોરણ 9 વાસ્તવિક ગુણાકાર કર્યા વિના નિત્યસમનો ઉપયોગ કરી સાદુરૂપ આપો આવડવા a + b + c = 0 હોય તો દર્શાવો કે a³ + b³ + c³ = 3abc मतलब 3abc नहीं 3abc અને તેના પરથી -12 3 ઘાત 7 3 ઘાત અને બીજું શું છે તો કે 5 3 ઘાત બરાબર છે આનો ગુણાકાર મતલબ ઘન સાદું જો નિત્યસમનો ઉપયોગ નથી કરવાનો ગુણાકાર મતલબ કયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે પણ ગુણાકાર નથી કરવાનો એવું કીધું છે ને હા બરાબર છે એવી રીતના કીધું છે બરાબર છે તો ખાસ મિત્રો a³ + b³ + c³ = 3abc આ જે આપણે સાબિત કરવાનું છે એ આપણે નિત્યસમનો ઉપયોગ કરીને સાબિત કરીએ મિત્રો આપણી પાસે એક ફોર્મ્યુલા છે a³ + b³ + c³ - 3abc બરાબર છે એ ફોર્મ્યુલા અહીં લખી જો ભાઈ a³ + b³ + c³ - 3abc આ ફોર્મ્યુલા બધા જાણતા હોવા જોઈએ ન જાણતા હોય તો આજથી જાણજો હવે a + b + c બરાબર સોરી ઇન્ટુ a² + b² + c² - ab - bc - c આ ફોર્મ્યુલા છે અને આમાં તમને કીધું છે કે a + b + c = 0 છે વળી a + b + c = 0 તેથી
એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ 3abc. હવે આના બરાબર તમે 0 મૂકી દેશો તો એની હારે ગમે એ ગુણાકારમાં હશે તો 0 થઈ જશે. તો 0 થઈ ગયું ભાઈ. તો એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન બરાબર 3abc. તો આ સાબિત થઈ ગયું. બરાબર છે. પણ આવું ત્યારે જ લખી શકો a પ્લસ બી પ્લસ સી બરાબર 0 હોય તો. બરાબર છે. હવે તમે જો -12, 7 અને 3. બરાબર છે. એ બરાબર ધારો કે -12 લઈ લો, બી બરાબર તમે 7 લઈ લો અને સી બરાબર 5 લઈ લો. આ બધાનો સરવાળો કરો. a પ્લસ બી પ્લસ સી -12 વત્તા 7 વત્તા 5. તો આ શું થઈ જશે મિત્રો? 0. તેથી ડાયરેક્ટલી તમે લખી શકશો. તેથી -12 ની 3 ઘાત વત્તા 7 ની 3 ઘાત વત્તા 5 ની 3 ઘાત બરાબર 3 કૌંસમાં -12 પ્લસ 7 અને 5. 12 તેરી 36 અને આ 35. રેડી છે? 35 ગુણ્યા 35. 35 કેટલા થાય મિત્રો? 1225 થશે. 1235 છે. એમાં તમે 35 ઉમેરી દેશો. મીંડું 6 1260. 1260 આપણો ફાઇનલ જવાબ થઈ જશે. રેડી છે? ચાલો 1260 છે એ આપણો ફાઇનલ જવાબ છે માઇનસમાં. બરાબર છે? -12 ની 3 ઘાત, 7 ની 3 ઘાત, 5 ની 3 ઘાત. ડાયરેક્ટ ઘન કરીને જવાબ લખવા નથી. અહીંયા નિત્યસમનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું હતું તો આપણે એ રીતના સાદુરૂપ આપ્યું. ચાલો નેક્સ્ટ મિત્રો આગળ જોઈએ. મિત્રો આગળનો દાખલો શું કહે છે? દાખલા નંબર 4. વેરી મોસ્ટ ટાઈમથી દાખલો છે મિત્રો, ખાસ યાદ રાખજો. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. એક કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ તો બધાને ખબર હોય જોઈએ. ના ખબર હોય તો જો અહીં બતાવું તમને મસ્તીનો કાટકોણ ત્રિકોણ. એને કાટકોણ ત્રિકોણ તમારે જોવો છે ને? બતાવો. ચાલો જો આ કાટકોણ ત્રિકોણ છે. જો આ કાટકોણ ત્રિકોણ. બરાબર છે. એમાં શું કીધું છે? તો અહીંયા ત્રિકોણનો વેધ છે ને તે એના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. વેધ છે ને, વેધ એ પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. આ એ બી અને સી લઈ લઈ. હવે વેધ છે એ પ્યોરલી પાયા ઉપર આધારિત છે. હવે જો તમને પાયાનું માપ ખબર હોય તો વેધનું માપ ખબર પડે ભાઈ. તો પાયો અહીંયા x લઈ લઈ તો આ કેટલું થશે? x - 7 થશે. બરોબર છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુઓના માપ ગોતો. આ 13 સેન્ટીમીટર છે ભાઈ. આ 13 સેન્ટીમીટર. આ કાટકોણ ત્રિકોણ છે. પતી ગયું. તો બાજુઓના માપ ગોતવાના છે. શું કરવાનું છે? પાયથાગોરસ ભાઈ ખીચામાં કાઢવાના છે. પાયથાગોરસના નિયમ મુજબ. હો ભાઈ, પાયથાગોરસના નિયમ મુજબ AC² બરાબર AB² વત્તા BC². AC કેટલા છે મિત્રો? 13 છે. તો 13 નો બરાબર x - 7 વત્તા x². હવે તમને x મળે એટલે બાકી બધું મળવાનું જ છે ભાઈ, હે ને? ચાલો 13 169. અહીંયા અવયવ પાડી નાખી. પહેલાનો સ્ક્વેર -3 નો ગુણાકાર 7 દુ 14x પ્લસ 7 નો સ્ક્વેર 49 અને અહીંયા x વર્ગ. રેડી છે? 169 એઝ ઇટ ઇઝ. x² પ્લસ x² એટલે 2x² -14x પ્લસ 49. બધું ઓલી બાજુ ખેંચી લઈ ભાઈ. બરોબર છે. તો અહીંયા તમને શું થશે? 2x વર્ગ -14x પ્લસ 49 -169 બરાબર 0. આ 2x વર્ગ -14x 49 માંથી પેલા 9 બાદ કરો એટલે 40 આવશે. મતલબ 49 ને 169 માં 49 માંથી 169 બાદ કરવાના છે તો -120 થશે ડાયરેક્ટલી. બરોબર ને ભાઈ? બબે વડે ભાગી નાખો એટલે સમીકરણ થોડુંક નાનું બની જાય ભાઈ. 7x અને અહીંયા 60 થઈ જશે બરાબર 0. 60 ના ભાગ પાડો, બાદ બાકી કરતા 7 આવે. 7 12 × 5 60. x - 12 થશે અને x + 5 થશે બરાબર 0. આ અવયવ પાડતા આપણે શોર્ટ ટ્રીક શીખડાવી છે. બરોબર છે? આ નિશાની છે મોટાને દેવાની, આ બે નિશાનીનો ગુણાકાર નાનાને દેવાનું. આ ફાઇનલ રહેશે. બરોબર છે? તો x બરાબર 12 સેન્ટીમીટર આવશે અને x બરાબર -5. આ શક્ય નથી. શું કામ? કારણ કે બાજુના માપ કોઈથી માઇનસમાં ના હોય. બરોબર છે? તો પાયો 12 થઈ ગયો. તેથી વેધ બરાબર x - 7 એટલે 12 - 5 12 - 7 એટલે 5 સેન્ટીમીટર. તો આ વેધની લંબાઈ 5 સેન્ટીમીટર થઈ ગઈ. પાયાની લંબાઈ છે એ 12 સેન્ટીમીટર થઈ ગઈ. બરોબર છે ભાઈ? તો બાકીની બે બાજુઓના માપ કીધા હતા. તો એક 12 છે અને એક કયું છે મિત્રો? 5 છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. હજી મિત્રો તમે વિડીયોને લાઇક ન કર્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો ભૂલતા નહીં. બરોબર છે? જે તમારો
સપોર્ટ છે એમને લીધે જ આપણે છે આગળ વધી શકતા હોઈએ છીએ. તો એ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે મિત્રો? તો અહીંયા 5મા ચેપ્ટરનો દાખલો છે સમાંતર શ્રેણીનો. સમાંતર શ્રેણીનો દાખલો 100% પરીક્ષામાં હોય જ છે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વારા પરથી એ અને બી કેન્દ્રો લઈ, આવો એક દાખલો છે ટેક્સ્ટ બુકની અંદર, જોજો. વારા પરથી એ અને બી ને કેન્દ્રો લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલું છે. એ આકૃતિમાં તમને ટેક્સ્ટ બુકમાં આપેલું હશે, તમે જોઈ લેજો. આવી રીતના કુંતલ છે, સ્પાઇરલ, બરોબર છે. એકવાર એ ને કેન્દ્ર લેવાનું ને એકવાર બી ને કેન્દ્ર લેવાનું, આવી રીતના છે, બરોબર છે. સેન્ટર મતલબ આવી રીતના આ એ કેન્દ્ર હોય, પછી બી કેન્દ્ર હોય, આવી રીતના આગળ વધતું જવાનું છે. રેડી છે? જેની ત્રિજ્યાઓ અનુક્રમે 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર છે. આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ ગોતવાની છે. 13 કુંતલોની લંબાઈ ગોતવાની છે. પાઈની કિંમત 22/7 છે મિત્રો. ખાસ યાદ રાખજો, કુંતલની લંબાઈ. આ તમે સ્પાઇરલને સીધું કરી નાખો તો આવા 13 જ્યારે કુંતલ ભેગા થાય ત્યારે બધાનો હિસાબ કરવાનો છે. હિસાબ એનો મતલબ એવો કે અહીંયા સમાંતર શ્રેણી એક રચાશે અને એ બધાનો શું કરવાનો થશે? આપણે સરવાળો કરવાનો થશે, બરોબર છે. તો અહીંયા સૌથી પહેલા તો એલ લંબાઈ હોય, એલ લંબાઈના અર્ધવર્તુળની, સોરી આર ત્રિજ્યાની, આપણે આર ત્રિજ્યા લઈ લઈએ. આર ત્રિજ્યા વાળા અર્ધવર્તુળની લંબાઈ, ધારો કે આપણે એલ લઈ લઈએ તો કેટલું થાય મિત્રો? પાઈ આર થાય, બરોબર છે. પાઈ આર થાય. હવે L1 એટલે પહેલું છે, L1 બરાબર પાઈ R1. હવે પહેલી ત્રિજ્યા કેટલી છે? તો કે 0.5 છે. 0.5 પાઈ એટલે કે પાઈ/2 થશે. રેડી છે? L2 તો પાઈ R2 બીજી ત્રિજ્યા એટલે કે 1 પાઈ, બરોબર છે. એટલે 1 પાઈ એટલે કે પાઈ લઈ લેશું. નેક્સ્ટ L3 તો આવી રીતના પાઈ R3, ત્યારે 3/2 પાઈ એટલે કે 3/2 પાઈ, બરોબર છે. અહીંયા શું લખ્યા હતા? 1.5 હતું ને, 1.5, બરોબર છે. આવી રીતના ડોટ L13 બરાબર પાઈ. આપણને ખબર નથી એટલે આપણે અત્યારે નહીં લખીએ, બરોબર. બાકી ખબર પાડવી તો પાડી જાય. આવા 13 ટોટલ ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ ગોતવાની છે, બરોબર છે. કુંતલની લંબાઈ ગોતવાની છે. કુંતલ એટલે બીજું કાંઈ નથી મિત્રો, સ્પાઇરલ. શું આવશે? સ્પાઇરલ આવશે. ક્લિયર છે? તો અહીંયા તમે જોશો મિત્રો, એક પ્રકારની શ્રેણી બને છે, પાઈ/2 પાઈ, 3/2 પાઈ, પછી આ 2 પાઈ, બરોબર છે. આવી રીતના 13 પદો, બરોબર છે. તો આ એક સમાંતર શ્રેણી રચે છે. સમાંતર શ્રેણી રચે છે તો આપણે એમનો સરવાળો કરવાનો છે. તો n બરાબર 13 લેશું. હવે a બરાબર કેટલા છે મિત્રો? પાઈ/2. d બરાબર કેટલા? પાઈ માઇનસ પાઈ/2 એટલે કે પાઈ/2. રેડી છે? અને n બરાબર કેટલા છે મિત્રો? 13 છે. S13 બરાબર 13/2 કૌંસમાં 2a પ્લસ 12d, આવું સૂત્ર થાય, બરોબર ને ભાઈ? 13/2 એટલે 13/2 જ રાખશું, 6.5 નથી લખવા આપણે, બરોબર છે. પાઈ/2 પ્લસ 12, અહીંયા પાઈ/2, બરોબર છે ભાઈ. અહીંયા 2 ગયા, અહીંયા 6, બરોબર છે. 13/2 ઇન્ટુ અહીંયા 7 પાઈ, બરોબર છે. પાઈ એટલે 22/7, 22/7. આ 7 ગયા, 11 તો 22 એટલે કે 143 સેન્ટીમીટર થશે. 13 મતલબ કુંતલોથી જે મતલબ કુંતલ જે છે 13 મતલબ અલગ કુંતલોની જે લંબાઈ છે એ કેટલી થશે મિત્રો? 143 સેન્ટીમીટર થશે. બધા અર્ધવર્તુળોની લંબાઈ મતલબ ત્રિજ્યા છે એ અલગ હતી. પહેલામાં 0.5 હતી, પછી 1 હતી, પછી 1.5 હતી. આવી રીતના ત્રિજ્યામાં વધારો થતો ગયો. 13 અલગ કુંતલોનો આપણે શું કરવાનો હતો મિત્રો? સરવાળો કરવાનો હતો. તો 143 સેન્ટીમીટર આવે છે. આવા પ્રકારના કુલ પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ બહુ જ હોય છે, તો ખાસ ધ્યાનમાં રાખજો, બરોબર. ખાસ પ્રેક્ટિસ કરવી પડે. સમજૂતી તો મળી જાય, પછી એની પ્રેક્ટિસ કરવી પડે, બરોબર ને ભાઈ? તો આ દાખલાની ખાસ પ્રેક્ટિસ કરી લેજો. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની શરૂઆત કરતા પહેલા મિત્રો પાછું એકવાર યાદ કરાવી દઉં. જે મિત્રોને સેપરેટલી 10 મોડેલ પેપર સોલ્વ કરવા છે મેથ સાયન્સના, તો તેમણે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આનો લાભ લેવાનો છે. પ્યોરલી ટાટ સેકન્ડરી મેન્સ 2026 મેથ સાયન્સનું મોડેલ પેપર, 10 મોડેલ પેપર મળવાના છે. એ પણ ન્યૂ બ્લુ પ્રિન્ટ આધારિત, જેમાં જનરલ ઓપ્શન કોઈ જોવા મળશે નહીં, બરોબર છે. તમે ખાસ મિત્રો તમારી તૈયારી ક્યાં પહોંચી છે, કેવી રીતના તૈયારી ચાલે છે
તેમનું અગાઉ તમારે અનુમાન લગાવવું હોય કે આપણે કેટલે લગી પહોંચી શકશો, તો એના માટે મોડેલ પેપર સિવાય તમારી પાસે કોઈ બીજો ઓપ્શન જ નથી. બરાબર છે. પરીક્ષા જેવી ફિલિંગ લેવા માટે, પરીક્ષા પહેલાં પરીક્ષા જેવી ફિલિંગ લેવા માટે મોડેલ પેપર સોલ્વ કરવા જરૂરી છે. તો આ 10 મોડેલ પેપર છે તમે સોલ્વ કરીને જાશો એટલે પરીક્ષા તમને ટાટ સેકન્ડરી મેન્સ 2026 એટલે કે 20 સપ્ટેમ્બરે જે તમે પરીક્ષા દેશો ને એ તમને એમ લાગશે કે આ પેપર કાંઈ છે જ નહીં. શું કામ? કારણ કે ઓલરેડી 10 તો તમે ટ્રાય કરી હોય. બરાબર ને? તો આપણે 11માં પાસ થઈ જાય, ચોખ્ખી વાત છે. બરાબર છે. તો તમારે ખાસ મિત્રો તમારા સ્કોરને બૂસ્ટ કરવો છે તો 99 રૂપિયામાં તમે 10 મોડેલ પેપર સોલ્વ કરી શકો છો. એ પણ તમારા ટાઈમે 3 કલાક પ્રોપર ટાઈમ બેસાડી, મતલબ 3 કલાક વ્યવસ્થિત બેસીને ટાઈમર સેટ કરીને તમે પૂરેપૂરું ફીલ કરી શકો છો અને પ્રેક્ટિસમાં બૂસ્ટિંગ કરી શકશો ખાલી 99 રૂપિયામાં. તો આજે જ મિત્રો આનો લાભ લેજો. આ લિમિટેડ ટાઈમ ઓફર છે, ટૂંક સમયની અંદર આ પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થઈ જશે. તો આજે આ લાભ લેશો તો 99 રૂપિયામાં તમને મળી જશે. બરાબર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, બાકી ચિંતા કરતા નહીં. હાલો નેક્સ્ટ. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો છે. હવે ચંદ્ર છે એટલે કે મૂન પૃથ્વીના વ્યાસ ઉપર આધારિત છે. તો પૃથ્વીનો વ્યાસ અહીં લખી નાખી મિત્રો. પૃથ્વીનો વ્યાસ બરાબર DE. બરાબર છે. અને એની ત્રિજ્યા RE હોય એના છેદમાં 2 રાખી. આ વ્યાસ છે. બરાબર છે. વ્યાસ ક્લિયર ને ભાઈ? આ વ્યાસ આપણી પાસે છે અત્યારે. હવે ચંદ્રનો વ્યાસ ચોથા ભાગનો છે, પછી આપણે ત્રિજ્યામાં પછી જાય. બરાબર ને? ચંદ્રનો વ્યાસ બરાબર DM લઈ લે. હવે એ DE નો કેટલાનો છે? તો કે ચોથા ભાગનો છે. ક્લિયર છે ભાઈ? બસ પૃથ્વીના ઘનફળના કેટલામાં ભાગ જેટલું ચંદ્રનું ઘનફળ થાય. બસ આ રીતના માહિતી આપી છે. તો પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રના ઘનફળનો બેનો ગુણોત્તર લેવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. માની લ્યો કે અહીં તમે જાણો જ છો કે વ્યાસ બરાબર 2R થાય. બરાબર છે. વ્યાસ બરાબર 2R થાય તો આને શું લખાય મિત્રો? 2RE લખાય. બરાબર છે. હવે ત્રિજ્યામાં કન્વર્ટ કરવું હોય તો RE બરાબર કેટલા થાય મિત્રો? DE/2 લખાય. બરાબર છે. એ રીતના અહીંયા તમારે આની ત્રિજ્યા જોતી હોય તો RM લખાય. શું લખાય? RM બરાબર મતલબ RM બરાબર શું થાય? તો કે DM ના કેટલા થાય? DM નું અડધું થાય. બરાબર છે. DM નું અડધું. હવે DM એટલે શું છે? તો કે DE નું 8મું ભાગ. આ 4 દુ 8 થઈ જશે. બરાબર છે. અને DE એટલે કેટલા છે? DE એટલે 2RE. 2RE. બરાબર છે. જો કે આડાવરા ગોટાળે ચડ્યા છે કેટલાય બધા, બીજું કાંઈ ઉપાધિ જેવું નથી. RE ના છેદમાં 4 આવું થશે. ક્લિયર છે ભાઈ? તો DE બરાબર 2RE અને અહીંયા આવડવા થશે. બરાબર છે. તો આ રીતના ખાસ ધ્યાનમાં રાખજો. આવી રીતના વ્યાસ તમને આપ્યો છે, પણ આપણે જો કે એ કોઈ પણ પ્રકારની જરૂરિયાત પડશે નહીં. આપણે ડાયરેક્ટ લખશો અહીંયા પૃથ્વીનું ઘનફળ ગોલક માનશું. બરાબર છે. પૃથ્વીનું ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ. ચાલો અહીં જો 4π RE નો ઘન છેદમાં 4π RM નો ઘન. બરાબર છે. આ બે કટ થઈ જશે તો અહીંયા આવશે RE ના છેદમાં RM નો ઘન. બરાબર છે. બેને શેમાં ફેરવી નાખી? વ્યાસમાં ફેરવી નાખી. એટલે આ કોઈ માથાકૂટ જ નહીં કરવાની. બરાબર ને ભાઈ? તો વ્યાસમાં ફેરવવું હોય તો શું થાય? DE/2 અને DM/2 એનો ઘન. આ બે ગયા, પતી ગયું. હવે DE અને DM વચ્ચેનો સંબંધ તમારે જોવાનો છે. DM ની જગ્યાએ તમે મૂકી દેશો 1/4. બરાબર છે. ઉપર અહીંયા પૃથ્વી રાખવાનું. હા બરાબર. આ DE ના છેદમાં 4 એની 3 ઘાત. બરાબર. છેદનો છેદ અંશમાં એટલે 4 ની 3 ઘાત એટલે કે 64. બરાબર છે. 64 થશે. ચંદ્રનું ઘનફળ છે એ પૃથ્વીના ઘનફળના કેટલા ભાગ? પૃથ્વીના ઘનફળના કેટલામાં ભાગ જેટલું ચંદ્રનું ઘનફળ થાય? તમારે લખવાનું કે ચંદ્રનું ઘનફળ છે એ પૃથ્વીના ઘનફળ કરતાં 64માં ભાગનું થાય. 64માં ભાગનું. બરાબર. આ 64માં ભાગનું થશે. ચંદ્રનું ઘનફળ છે એ પૃથ્વીના ઘનફળ કરતાં 64માં ભાગનું છે. બરાબર છે. કારણ કે તમે જોશો આ પૃથ્વીનું ઘનફળ અંશમાં છે, ચંદ્રનું ઘનફળ છેદમાં છે, 64ના છેદમાં 1 આવે છે. તમે ચંદ્રના ઘનફળને કરતા બનાવશો તો પૃથ્વીના ઘનફળનું 64માં ભાગનું તમને મળશે. ક્લિયર છે ભાઈ? તો આ ખાસ ધ્યાનમાં રાખજો. બાકી આની કંઈ લેવા દેવા નથી. બરાબર ને? એની યાર કંઈ લેવા દેવા નથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ આગળ છે મિત્રો અહીંયા તમારી પાસે ક્વેશ્ચન નંબર કેટલા છે? તો કે 7મો ક્વેશ્ચન છે. સમતલ જમીન પર ઉભેલા ટાવરનો પડછાયો. સમતલ જમીન છે એના ઉપર ઉભેલો એક ટાવર છે, એનો પડછાયો, ટાવરનો પડછાયો સૂર્યનો ઉછેદ કોણ 60 ડિગ્રીથી ઘટીને 30 ડિગ્રી થાય ત્યારે 40 મીટર જેટલો વધુ લાંબો થાય છે. પડછાયાની લંબાઈ વધે છે.
બરોબર છે. માની લો કાંઈ એક ટાવર છે, આ એ બી શું છે મિત્રો? ટાવર છે. હવે સૂર્યના કિરણો આમ પડતા હોય તો અહીંયા આમ પડશે, બરોબર છે. 60 ડિગ્રી પહેલાં હતું, માની લો કે 60 ડિગ્રી છે, આ 60 ડિગ્રી છે ઉચ્છેદ કોણ, આ ઉચ્છેદ કોણ 60 નો થયો ને ભાઈ, આ 60 નો થયો, બરોબર છે. હવે આમ આ સૂર્ય છે એ નીચે જશે એટલે આમ પડછાયો થોડોક લાંબો થાય, આમ આમ જશે, મતલબ આ રીતના જશે, બરોબર છે. અહીંયા થશે 30, આ રીતના છે, બરોબર છે. એ બી અને સી ડી, આ ધારો કે x હોય તો આ કેટલું થઈ ગયું? x + 40 થઈ ગયું, બરોબર છે. 40 જેટલું વધે છે, જેટલું લાંબો થાય છે, મતલબ પડછાયો 40 જેટલો લાંબો થાય છે. આ x + 40 નો કહેવાય આખે આખું, આ ખાલી 40 જેટલું વધે છે, બરોબર ને, એટલે આ 40 જ થશે. સીડી છે એ 40 થશે, આખે આખું બીડી છે એ x + 40 થાય. તો ટાવરની ઊંચાઈ આ h કહી દો ભાઈ, પતી ગયું. આ શિરોલમ સ્થિતિમાં ટાવર હોય, બરોબર છે. તો આ રીતના ભાષાંતર મસ્તીનું કરી નાખવાનું છે એટલે તમારું કામ થઈ જશે, બરોબર. આપણે ડાયરેક્ટ કામ કરીએ છીએ, તમને ખબર જ છે, બરોબર ને. ત્રિકોણ કયો? તો કે ત્રિકોણ ABC માટે ડાયરેક્ટ tan 60, tan 60 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan 60 એટલે √3 થાય, h/x, બરોબર છે. આટલું રાખીએ અત્યારે, પછી જોઈએ આગળ શું જરૂરિયાત છે. ત્રિકોણ ABD tan 30, tan 30 બરાબર સામેની બાજુ છેદમાં x + 40, બરોબર ને. tan 30 એટલે 1/√3 બરાબર h, x + 40. અહીંથી x ને કરતા બનાવી નાખું ભાઈ, કારણ કે આપણે h જોઈએ છે તો ડાયરેક્ટ ગોતાય ને ભાઈ, બરોબર છે. અહીંયા x + 40 બરાબર √3h, બરોબર છે. આવું થશે. આ x ની કિંમત અહીંયા મૂકી દેશો, h + √3 + 40 બરાબર √3h, બરોબર છે. બધાને √3 વડે ગુણી નાખો તો અહીંયા 40 √3, અહીંયા √3 વડે ગુણશો એટલે 3h, આ h ઓલી બાજુ જવા દેશો એટલે 3 માંથી એક h બાદ કરશો એટલે કેટલા આવશે? તો કે ખાલી h 2h આવશે, બરોબર છે. તો h બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 20 √3 મીટર. આ ટાવરની ઊંચાઈ થઈ ગઈ. ટાવરની ઊંચાઈ કેટલી મિત્રો? 20 √3, બરોબર છે. તો મિત્રો ડેઇલી બેઝ તમે પ્રેક્ટિસ કરો ને એટલે ફટાફટ તમને ખબર પડી જશે ક્યારે કયો ત્રિકોણ લેવાનો છે, કઈ રીતના કામ કરવાનું છે. કારણ કે આવા પ્રકારના દાખલા દરેક લેક્ચરની અંદર હું તમને આપું છું, અને સાથે સાથે હું કોઈ પણ પ્રકારની થિયરિટિકલ લખતો નથી. આ પ્રકારના દાખલામાં ડાયરેક્ટ જ હું તમને કહું છું કે આ ત્રિકોણનો તમે લાભ લ્યો, કામ પૂરું કરો, બરોબર. પરીક્ષામાં તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે અને પછી આ રીતના દાખલાનું સોલ્યુશન કરવાનું થતું હોય છે, તો એ એક ખાસ ધ્યાનમાં રાખજો, બરોબર છે. એટલે ક્યાંય વાંધો આવશે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 8મો દાખલો. 8મા દાખલા પહેલા મિત્રો પાછું એકવાર યાદ કરાવી દઉં કે જેમને પણ ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સનો લાભ લેવો છે તો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા મિત્રો છે એ આમનો લાભ લે છે. તમારે પણ લાભ લેવો હોય તો ખાલી ને ખાલી 499 રૂપિયામાં તમે કોર્સનો લાભ લઈ શકશો. તમારા જે 2-4 દિવસના ખર્ચો છે એમને થોડુંક ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરી નાખો એટલે તમને આ કોર્સ મળી જશે. કોઈ પણ પ્રકારની મેથ્સમાં પછી મૂંઝવણ રહેશે નહીં. આ બધા અલગ અલગ પ્રકારના ફીચર્સ છે. 9મા 10મા ધોરણનું જે આપણે કન્સેપ્ટ છે એમની સમજૂતી આપીએ છીએ. MCQ દાખલા છે, લેક્ચરની નોટ્સ છે, અલગ સૂત્રની નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, શોર્ટ નોટ્સ છે જેમાં મેથ્સ અને સાયન્સનું પ્રીમિયમ મટીરિયલ મળશે. મોડેલ પેપર 10 મોડેલ પેપર જે આપણે અત્યારે અલગથી સેપરેટલી પણ આપીએ છીએ 99 રૂપિયામાં, પણ આ કોર્સની અંદર ફ્રીમાં છે. તો 499 રૂપિયામાં 1 મહિનાની વેલિડિટી માટે તમે મેથ્સની અંદર બાદશાહ બની શકો છો ભાઈ. તો એના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને આ કોર્સનો લાભ લેવાનો થશે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો ખાસ આ મોકો મૂકતા નહીં. જે તમને એક્સ્ટ્રા ટાઈમ મળ્યો છે એની અંદર એક્સ્ટ્રા મહેનત કરી અને તમારું રિઝલ્ટ છે એ બેટર બનાવો અને સૌથી ટોપ તમે બનો ભાઈ, બરોબર છે ભાઈ? તો એના માટે તમારે કોર્સની ક્યાંય પણ જરૂરિયાત પડતી હોય તો આ તેના માટેનો કોર્સ છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેમાં ક્લિક કરીને લાભ લઈ લેજો ભાઈ. ચાલો નેક્સ્ટ 8મો દાખલો છે. એક નક્કર લોખંડનો થાંભલો 220 સેન્ટીમીટર ઊંચાઈ અને 24 સેન્ટીમીટર વ્યાસવાળા નળાકાર પર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો અન્ય નળાકાર મૂકી બનાવેલ છે. હવે થાંભલો એક નળાકારની ઉપર બીજો નળાકાર એ રીતના છે, બરોબર છે? તો અહીં જોવો ભાઈ, આ એક નળાકાર અહીં મૂકું છું, આવી રીતના એક નળાકાર છે, આના ઉપર બીજો એક નળાકાર છે, બરોબર છે? આવી રીતના છે. આની ઊંચાઈ તમને કીધી છે 220,
બરાબર છે. આની ઊંચાઈ તમને કીધી છે કેટલી? 60, બરાબર છે. આનો વ્યાસ છે એ 24 છે, મતલબ આ 24 છે તો આ કેટલું થશે? 12 થશે. અહીંયા કેટલું છે આવડું? આ 8 સેમી ત્રિજ્યાવાળો, 8 સેમી ત્રિજ્યાવાળો. ઓકે, નળાકાર મૂકી બનાવેલ છે. 1 સેન્ટીમીટર ક્યુબ લોખંડનું દળ 8 ગ્રામ છે. મિત્રો આમાં જો માહિતી જે આપી હોય એને તમારે એક્સટ્રેક્ટ કરવી નહીં પડે, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે અહીંયા તમને વ્યાસ આપ્યો છે અને અહીંયા ત્રિજ્યા આપ્યું છે, તો માહિતી ખોટી ન લખાઈ જાય એ પણ થોડુંક ધ્યાન રાખવું. બધી વસ્તુ આવડતી હોય પણ માહિતી ખોટી લખાઈ જશે તો કામ પૂરું થઈ જશે આપણું, બરાબર ને? 1 સેન્ટીમીટર ક્યુબ લોખંડનું દળ 8 ગ્રામ હોય તો થાંભલાનું કુલ દળ કેટલું? હવે દળ ગોતવા માટે પહેલા તો કેટલા સેન્ટીમીટર ક્યુબ છે, બરાબર, ઘનફળ કદ કેટલું છે એ નક્કી કરી લે. કદ નક્કી થઈ જાય પછી તો આપણું કામ થઈ ગયું ભાઈ, બરાબર છે. તો અહીંયા કદ નક્કી કરવા માટે, કદ એટલે કે ઘનફળ, ઘનફળ નક્કી કરવા માટે એક મોટો નળાકાર વત્તા નાનો નળાકાર, બરાબર છે. બેના માહિતી આપણી પાસે છે ભાઈ. કેપિટલ આર કેટલો છે? ઊંચાઈ 200, કેપિટલ આર આપણી પાસે 24 છે, 24 ની 12 છે, 12 છે. અને કેપિટલ એચ કેટલો છે મિત્રો? 220 છે. આ રીતના સ્મોલ આર છે એ 8 છે, 8 સેન્ટીમીટર, અને સ્મોલ એચ છે એ 60 છે, બરાબર છે. તો આમાંથી જે કોમન નીકળતું એ કાઢી લો. પહેલાં તો કોમન પાઈ નીકળશે, આર સ્ક્વેર એચ પ્લસ આર સ્ક્વેર એચ. આરની કિંમત, પાઈની કિંમત 3.14 લેવાની છે. આર સ્ક્વેર 12 નો સ્ક્વેર 144 ગુણ્યા એચ એટલે 220 પ્લસ અહીંયા આર સ્ક્વેર 8 નો સ્ક્વેર 64 ગુણ્યા 60, બરાબર છે. આનું જે કેલ્ક્યુલેશન થાય એ લખી નાખવાનું ભાઈ, બરાબર ને? 288 ગુણ્યા 11 ગુણ્યા 10, બરાબર છે. 8, 8 ને 16 વધી પડી 1, 8 ને 2 10 ને 11, 11 ને એકડો વધી પડી 1 એટલે 3, બરાબર છે. 31,680 પ્લસ 6 ચોક 24 ને ચોગડો વધી પડી 2, 6 6 36 ને 37 38 મીંડું, બરાબર છે. આનું કેલ્ક્યુલેશન કરી નાખશો એટલે ઘનફળ મળી જશે. આ ઘનફળ મળી ગયું, બરાબર છે. 1 સેન્ટીમીટર ક્યુબનું આટલું છે તો આનું કેટલું? 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 8 ગ્રામ, 8 ગ્રામ, 8 ગ્રામ, બરાબર છે. તો 3.14 31 કેટલું હતું ભાઈ? એનું કેલ્ક્યુલેશન તમારે જ કરવાનું છે. 31,680 પ્લસ 3840 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલું? આ ગ્રામ જે મળ્યું છે એને પછી કિલોગ્રામમાં ફેરવી નાખવાનું, બરાબર છે. તો એ તમારો ફાઇનલ જવાબ થઈ જશે. તો આ તમને શું મળી ગયું મિત્રો? દળ મળી જશે. ક્લિયર છે ભાઈ? તો અહીંયા ખાસ મિત્રો અહીંયા તમારે છે ને ઘનફળ ગોઈતું પહેલાં આપણે ઘનફળ ગોતી અને પછી બધું કામ કરી શકો. રેડી છે? તો આ ખાસ યાદ રાખજો. આ રીતના આપણે ઘનફળ ગોઈતું સૂત્ર ફિક્સ છે, નળાકાર ઉપર નળાકાર. તો નળાકારનું જ ઘનફળનું સૂત્ર આવે પાય આર સ્ક્વેર એચ. આ સૂત્ર ન આવડતું હોય તો ન ભેગું થાય, બરાબર. તો એના માટે ફોર્મ્યુલા બુક ડેઇલી રિવિઝન કરવી પડે, જે કોર્સની અંદર આપણે મળે છે, બરાબર ને ભાઈ? ચાલો 9મો દાખલો જોઈએ. 9મા દાખલામાં શું કહે છે ભાઈ? 9મા દાખલામાં કહે છે સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલ છે. જો ભાઈ આ દાખલો થોડોક તમારું થિંકિંગ પાવર વધારવા માટેનો છે, ખાસ યાદ રાખજો. સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયો ચરે છે. સમબાજુ ચતુષ્કોણ છે ને મારે બનાવવો છે તો હું કેવી રીતના બનાવીશ ખબર? ટ્રાય કરી જોઈએ. આ સમબાજુ ચતુષ્કોણ નથી પણ આને હું ઘુમેડીશ. જ્યાં બની ગયો સમબાજુ ચતુષ્કોણ, રેડી છે? ચાલો, આ સમબાજુ ચતુષ્કોણ છે. આ એ, આ બી, આ સી અને ડી. આની અંદર મતલબ 18 ગાયોને ચરવાનું છે, લીલું ઘાસ ઉગાડેલું છે. જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 સેન્ટીમીટર 30 મીટર હોય, મતલબ આ 30 છે, આ 30 છે, આ 30 છે, આ 30 છે, બરાબર છે. અને મોટો વિકર્ણ 48 સેન્ટીમીટર 48 મીટર છે. હવે માની લો કે મોટો વિકર્ણ આ છે, આ મોટો વિકર્ણ છે 48 મીટરનો, બરાબર. અત્યારે ચોરસ જેવું લાગ્યું છે પણ આપણે આમાં માની લઈએ કે મોટો વિકર્ણ છે. તો દરેક ગાયને ચરવા માટે કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે? દરેક ગાયને, એક ગાયને. તો તમારે શું કરવાનું? આખો દાખલો તમારે જ ગણવાનો છે. ખાલી હું અહીં તમને સમજૂતી આપીશ, પહેલાં તમે વિચારો ક્યાંય શું કરવાનું. તો પહેલાં તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? માહિતી જે આપી છે સમબાજુ ચતુષ્કોણની આપી છે. કેની આપી છે? સમબાજુ ચતુષ્કોણની તમને માહિતી આપી છે. હવે એકનું ઘનફળ તમને મળી જાય, બરાબર. એક ત્રિકોણનું ઘનફળ તમને ઇઝીલી મળી જાય હેરોનના સૂત્ર ઉપરથી, બરાબર છે. તો અહીં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ગોતી લેવાનું, બરાબર છે, હેરોનના સૂત્ર ઉપરથી. એસ કાઉન્સમાં એસ માઇનસ એ
એસ માઇનસ બી અને એસ માઇનસ સી આની મદદથી, બરાબર છે. એસ તમારો કેટલો થશે એ તમને ખબર જ છે, એ બરાબર 30 છે, બી બરાબર 30 છે અને સી બરાબર 48 છે. આવી રીતના કામ કરશો એટલે તમને મળી જશે. આ ક્ષેત્રફળ મળી ગયું. હવે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ, એબીસીડીનું ક્ષેત્રફળ કેવી રીતના મળશે મિત્રો? 2 ગુણ્યા એબીસીનું ક્ષેત્રફળ, મતલબ આનું જે ક્ષેત્રફળ મળ્યું છે એને ગુણ્યા કેટલા કરવાના? તમારે 2 કરવાના. ટોટલ તમને ક્ષેત્રફળ કેટલું છે, કેટલા એરિયાની અંદર ઘાસ આપણે ઉગાડેલું છે એ તમને ખબર પડી જશે, બરોબર ને ભાઈ? પછી શું કરવાનું તો કે સિમ્પલ, આપણે એક એક ગાય માટે જોઈ છે, દરેક ગાયને ચરવા માટે કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે. તો જે જવાબ તમને આવ્યો છે ચતુષ્કોણના ક્ષેત્રફળનો જે જવાબ આવ્યો છે એને 18 વડે ભાગી નાખો એટલે એક ગાય માટેનું તમને મળી જશે ભાઈ. એક ગાયને ચરવા માટે કેટલા ક્ષેત્રફળ મળશે, ઘાસ ચરવા માટે કેટલું ક્ષેત્રફળ મળશે એક ગાય માટે, તો એ આપણે ગોતવા માટે શું કરવાનું છે? ટોટલ જે ક્ષેત્રફળ મળશે એમને 18 વડે છેલ્લે ભાગવાનું થશે. આ ભૂલતા નહીં ભાઈ, આ થોડુંક ટ્વિસ્ટિંગ કહેવાય, બરાબર? વધારાનું મેળવવાનું કહેવાય. આવા દાખલા વર્તુળવાળા ચેપ્ટરમાં છે 10મા ધોરણમાં, બરોબર છે. તો ખાસ આ ધ્યાનમાં રાખજો. અહીંયા વૃત્તાંશ આકાર બને, ખીલાથી બાંધવું હોય ને આવું બધું અલગ અલગ, પણ તમે થિંકિંગ પાવર વધારો, બરાબર? ભલે આમાં 9મા ધોરણનું લખ્યું પણ 10મા ધોરણમાં આ એટેચમેન્ટમાં હોય જ, બરોબર છે. તો તમારે અહીંયા થોડુંક વિચારવાનું ખબર પડી જાય કઈ રીતના કામ કરવાનું, બરોબર ને ભાઈ? તો અહીંયા તમને એનો લાભ મળ્યો ભાઈ. ક્લિયર છે ભાઈ? તો અહીંયા આ તમારે દાખલો આખો ગણી અને કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. શું આન્સર આવે છે મને ખબર પડી જશે. કેટલા મિત્રો છે એ દાખલો ગણ્યો છે, પ્રેક્ટિસ કેટલા કરે છે, ખાલી સાંભળીને વયા જાય છે, પ્રેક્ટિસ કરે છે, બરોબર છે? એ ખબર પડી જશે. જોઈ લેજો ભાઈ. ચાલો નેક્સ્ટ 10મો દાખલો જોઈએ. 10મા દાખલાની શરૂઆત કરીએ છીએ. સંભાવના ચેપ્ટરનો દાખલો આવ્યો, ઘણા દિવસો પછી સંભાવનાનો દાખલો આવ્યો. એકવાર લાઈક કરી દેજો ભાઈ સંભાવના માટે. રેડી ને ભાઈ? ચાલો અહીં જો, એક ખોખામાં 1 થી 90 સુધીના અંકો લખેલી 90 ગોળ તકતી છે. તો અહીં લખી મિત્રો, પ્રયોગના કુલ પરિણામો, પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલું? તો કે 90. શું કામ? કારણ કે 1 થી 90 તકતી છે. જો ખોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તેના પર 2 અંકની સંખ્યા મળે. તો પેલી ઘટના, ઘટના એ શું છે? 2 અંકની સંખ્યા હોય. 2 અંકની સંખ્યા હોય એનો મતલબ એવો કે એ બરાબર કયા કયા પરિણામ આવશે? 10, 11, 12, ... 90 લગી. આ બધી 2 અંકની કહેવાય. તો આના પરિણામો કેટલા થયા? ઘટના એના પરિણામોની સંખ્યા ટોટલ 90 હતી, એમાંથી 1 થી 9 ન આવ્યા, બાકી બધા આવ્યા એટલે 81 થયા, બરોબર છે. હવે સૂત્ર લખવાનું, P ઓફ A, ઘટના એ ના પરિણામોની સંખ્યા, પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામોની સંખ્યા, બરોબર છે. આ રીતના સંભાવના દાખલામાં લખવાનું હોય, બરોબર છે. હવે હું આવું નહીં લખું, આ તમને ખાલી સમજૂતી માટે છે. 81/90 છેદ ઉડાડવાના આવડતા હોય તો, નકર નહીં. 90 81 9 દાણ 90, બરોબર છે. 9/10. રેડી છે? નેક્સ્ટ બીજો દાખલો છે, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. બીજો દાખલો, પૂર્ણ વર્ગ સંખ્યા હોય જેનું નામ ઘટના બી આપવાનું, બરોબર છે. અહીં લખવાનું પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે તો કેવી કેવી? તો કે બી બરાબર 1 નો વર્ગ 1 થાય, પછી 4, 9, પછી 16, 25, 36, 49, છેલ્લે કેટલી મિત્રો? 81. તો આવા ટોટલ પરિણામો કેટલા થયા? તો કે 9 થયા. તો આની સંભાવના મળી ગઈ. P ઓફ B બરાબર 9/90. ટોટલ તો 90 છે, 1/10. રેડી છે? 9, આ ટોટલ 9 પરિણામો છે એટલા માટે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ ત્રીજી ઘટના શું પૂછે છે? ત્રીજી ઘટના મેં એવું પૂછ્યું 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય એની વાત કરવાની છે. તો આ ત્રીજી ઘટના, ઘટના C, નામ તમે તમારી રીતે આપી શકો. ઘટના C 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય એવા કયા કયા આવશે? 5 એકા 5, 5 દુ 10, 15, આવી રીતના છેલ્લે 90. 18 × 5 90 થશે. 18 × 5 90. તો P ઓફ C ઉપર 18 આવશે, નીચે 90 આવશે. 18 × 5 90 એટલે 1/5. આ સંભાવના થઈ ગઈ.
બરોબર છે. આવા દાખલા પરીક્ષામાં પૂછાય તો રોકડિયા માર્ક છે. ખાસ યાદ રાખજો, લોજિક તમારી પાસે હોવું જોઈએ, લોજિક પ્રોપર હોવું જોઈએ. બરોબર છે. તો આ જ દાખલાની અંદર તમે મને જવાબ આપજો. પૂર્ણ ઘન પૂછવું હોય તો શું જવાબ આવે? પૂર્ણ ઘન, બરાબર, જે સંખ્યા મળે તકતીમાં એ પૂર્ણ ઘન સંખ્યા મળતી હોય એની સંભાવના કેટલી, એ તમારે ખાસ મિત્રો કમેન્ટની અંદર જરૂરથી જણાવવાનું છે. બરોબર છે ને ભાઈ? તો અહીંયા મિત્રો આપણા આ 10 દાખલા કમ્પ્લીટ થયા. એનો મતલબ એવો કે તમારી સિસ્ટમને આપણે અપગ્રેડ કરી છે. 10 દાખલાઓ ટાટ સેકન્ડની મેન્સની લેખિત પરીક્ષાના સૌથી અગત્યના કન્ટેન્ટ આધારિત દાખલાઓ હતા. અહીંયા પૂર્ણ થાય છે. હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું, મેથ વિથ કેટી સર નામની ચેનલ જે છે એમને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક કરી દો. બાકી 10 મોડેલ પેપર ભૂલાઈને ખાસ યાદ રાખજો. શું કામ? કારણ કે ખાલી ભણ્યા રાખશો, વાંચ્યા રાખશો તો ભેગું નહીં થાય. રિવિઝન કરી અને તમે પેપર પણ એટેમ્પ કરશો તો તમારું સ્કોર છે એ બૂસ્ટ થઈ શકશે. તો એનું ખાસ ધ્યાન રાખજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એપ્લિકેશનની, તો તેનો લાભ લઈ લેજો. અને આ જે લેક્ચર છે મિત્રો, એ બધા લેક્ચરોની સોલ્યુશન પીડીએફ છે એ ટેલિગ્રામમાં શેર થઈ ગઈ છે, તો એ ખાસ એનો લાભ લ્યો. નીચે ટેલિગ્રામની જે લિંક છે ને એમાં ક્લિક કરીને જોડાઈ જાજો. બરોબર ને? નાની આ સોલ્યુશન પીડીએફ જો હમણાં ટૂંક સમયમાં જ આવે છે. આ લેક્ચર પૂરો થાય એટલે તરત આવે ને ભાઈ, તો એનો લાભ મળશે તમને. તો જોડાઈ જાજો. બરોબર ને ભાઈ? ચાલો તો મિત્રો, આજના લેક્ચરનો અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ. હવે ટૂંક જ સમયની અંદર શોર્ટ ક્વેશ્ચનો પણ સ્ટાર્ટ થવાના છે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તમને એક બબે માર્કના જે પ્રશ્ન પૂછાય એમાં પણ તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે એવો પણ આપણે પ્રયત્ન કરશું. બરોબર છે? તો અહીંયા મિત્રો આજના લેક્ચરને આપણે પૂર્ણ કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.